માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। તો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। આજે આપણે વહેલા ઉઠી ગયા છીએ એટલે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે। હવે આપણે નાહી તો લીધું છે, હવે કાના નવડાવીને આપણે જાશું કોલેજે, પછી ઘરે આવશું। આજ તો પપ્પાની કામની રજા છે, તો હાલો મળીએ આગળ બ્લોગમાં, બન્યા રહેજો આજે બ્લોગમાં। તો મિત્રો વાગી ગયા છે હવે બપોરના 2। આપણે કોલેજેથી ઘરે આવતા રહ્યા છીએ, જમી લીધું છે, બેસી ગયા છીએ। હવે આપણે એક જ કામ હોય છે બપોરના, આપણે તારક મહેતા જોઈ છીએ, બીજું આપણે કંઈ બપોરના કામ હોતું નથી। આર્યન તો સૂઈ ગયો છે, જો તમને દેખાડું, આર્યન સૂઈ ગયો છે। મમ્મી હવે લાલજી મહારાજને નવરાવવાની તૈયારી કરે છે, જો। અને પપ્પા અને કાનો ગયા છે અત્યારે પાણી ભરવા। લાલજી મહારાજને કોણ? જો અમારા આર્યનભાઈ આવા છે। ભગવાનને ધરવાની બધી દ્રાક્ષ ખાઈ ગયો, ભગવાનને ધરવાનું કંઈ બાકી રાખતો નથી હવે એ, અને તમે જેટલું દો એટલું ઓછું પડે છે, કાંઈ એટલે કાંઈ બાકી રાખે નહીં ખાવા પીવામાં। હાલો તો મમ્મી કાના નવડાવે છે, આપણે દેખાડી તમને। તો મિત્રો આ એક વિડીયો આપણને યશભાઈનો મળ્યો હતો, એમાં ખાલી તમે યશભાઈ શું ગાંડા વેળા કરે ને તમે ખાલી જોયા રાખો। જુઓ, આમ જુઓ, આમ જુઓ, આમ જુઓ, હવે જોજો પાછા, આમને અચાનકનો મળી ગયો તો આ કાનો વચમાં આવી જઈએ, હવે જોજો જરાક, ગોળ ભદોડિયું ભરે, જો જો જલ્દી જલ્દી, એનું મગજ છટકી ગયું હતું। આમ જો, આમ જો, હે ને છટકી ગયેલા મગજનો, જો। રિક્ષાનું કામ ચાલુ છે, બધું ખોલીને બેઠા, બધું નોખું કરશે હવે મને લાગે, જો શું કરે કઈ ખબર નથી પડતી। હું ઓલા કામ કાઢ્યું અત્યારે ટકટાણા વિનાનું કાઢવું પડે એવું હતું, શું કાઢવું પડે એવું? ગેરેજ વાળા દે આવતા હોય તો મારી પાસે 50 રૂપિયા લઈ લેતા હોત તો મને 50 રૂપિયા હું આપી દે, કીધું તો ગેરેજમાં જઈ, હવે પૂરું થઈ ગયું, તમે ખોલ નહીં કે હવે 50 થોડા ગેરેજ વાળાને દેવાય કઈ? હવે હું તમને હાથો મારી દઉં, લાવો 2। આજો બે નવરી બજાર, નવરી બજાર, બે નવરી બજાર હે આવું એ બેન ક્યાં દાંત નથી પણ બજાર ખાવા જોઈએ। હું મારી દાદી નાની કરો તમે, હું નાની દાદી કરો। તો મિત્રો આપણે અત્યારે જાય છીએ રામનાથ મહાદેવના દર્શન કરવા। જીતુ મામા આપણી ભેરા છે, એની જ રિક્ષામાં જ આપણે જાય છીએ રામનાથ મહાદેવ, જે રામનાથપુરામાં આવ્યું છે રામનાથ મહાદેવનું મંદિર, ત્યાં જાય છીએ અત્યારે આપણે। તો હાલો આજ તમને દર્શન કરાવી રામનાથ મહાદેવના, સોમવાર છે તો વિચાર્યું કે તમને દર્શન કરાવી દઈ। અત્યારે તો આપણે ક્યાં પહોંચી ગયા છીએ? ત્રિકોણબાગ, હા કદાચ ત્રિકોણબાગ જ। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે સ્વયંભૂ રામનાથ મહાદેવના મંદિરે। આ છે આપણા સ્વયંભૂ રામનાથ મહાદેવ। તો કમેન્ટમાં બધા હર હર મહાદેવ લખી નાખજો, ભૂલતા નહીં કમેન્ટમાં લખવાનું, નહીતર પછી મહાદેવ ક્રોધિત થઈ જશે। તો આ છે આપણા ત્યાંના બિરાજમાન મહાદેવ। તો તમે જોયા મહાદેવ હાજરે આપણા ત્યાં અત્યારે કોઈ પૂજા કરાવે એટલે એ લોકોની પૂજા ચાલુ છે ત્યાં।
દર સોમવારે પૂજા કરે. દર્શન થઈ ગયા ને હવે આપણે ઊભા છીએ બધાય. આ આપણા મહાદેવના ભગત છે મોટા બંને જીતુભાઈ. તો એને માનતા હે કેદારનાથને, જ્યાં લગન કેદારનાથ નહીં જાય ને ત્યાં લગન દાઢી મૂત નહીં કરાવે નહીં અને વાળે નહીં કપાવે હે ને. તો મિત્રો મહાદેવના દર્શન થઈ ગયા છે ને હવે આપણે નીકળી ગયા છીએ રેસકોર્સની ચક્કર મારવા, રેસકોર્સની રિંગ મારવા. આપણે બહાર નીકળીએ એટલે એકવાર તો રેસકોર્સની રિંગ મારી જ છીએ, ગમે ત્યાં ગયા હોય પછી રેસકોર્સનો આટો તો એક મારી જ લેવાનો આપણે ગમે ત્યારે બહાર નીકળી ત્યારે. હાલો હવે ઘરે જઈને મળીએ તમને. તો મિત્રો હવે આપણે ઘરે આવી ગયા છીએ ને હવે આપણે થાકી ગયા છીએ. તું બોલ લે પહેલાં. તો હવે આપણે થાકી ગયા છીએ તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી. તો આપણા બ્લોગ જોઈને મજા આવતી હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો.